ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના આ એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 133મો અધ્યાય અને તેની પહેલી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ભાઈઓ સમસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે. ખ્રિસ્તમાં મળવાલા ભાઈઓ અને બહેનો, આજનું આ પવિત્ર વચન ઘણું મહત્વનું વચન છે કે જ્યાં એકતાના સંબંધમાં, જેને આપણે યુનિટી કહીએ, તેના સંબંધમાં જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રની અંદર જો તમે જુઓ તો ત્યાં એ પ્રમાણે જણાવવામાં આવ્યું કે ભાઈઓ સમસંપીને રહે તો કેટલું સારું છે. તે કેવી શોભાયમાન બાબત છે. બાઇબલમાં જ્યારે ઈશ્વરે આદમ અને હવાને બે સંતાનો આપ્યા, જેમાં એકનું નામ કાઈન અને એકનું નામ હાબેલ, ત્યારે એ બંને ભાઈઓની અંદર જોવા જઈએ તો હાબેલ એક સારો ને સજ્જન વ્યક્તિ હતો, પરંતુ કાઈનને એના જીવનની અંદર એક એવી દુષ્ટતાને કારણે તેના ભાઈની અદેખાઈ અને ઈર્ષા કરીને તેને મારી નાખે છે. આજે માણસ પોતાના જીવનના સંબંધમાં ઘણીવાર એવું વિચારે છે કે મારે તો આ વ્યક્તિને આગળ વધતા જોવી એ તો મારા માટે મુશ્કેલ છે. કોઈ વ્યક્તિને અંદરો અંદર કોઈ બાબતોની અંદર પોતાના લોકો આગળ વધતા હોય તો તેને લઈને તેને તકલીફ થાય છે. સમાજની અંદર કોઈ વ્યક્તિ કોઈ ક્ષેત્રની અંદર આગળ વધતું હોય તો સમાજના લોકોમાંથી જ લોકોને તકલીફ થતી હોય છે. પરંતુ વાલાઓ, ઈશ્વરના લોકો તો એકતામાં અને પ્રેમમાં હંમેશા એકબીજાની સાથે બનેલા રહે, તો એ બાબતને ઈશ્વર પસંદ કરે છે. પ્રભુએ આદમના સંબંધમાં એવું કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી. જોકે એ તો એની સહાયકારીના સંબંધમાં હતું, છતાં પણ શાસ્ત્રમાં જોવા જઈએ તો એવું પણ લખ્યું છે, એક કરતા બે ભલા. અને પછી શાસ્ત્ર કહે છે કે એક વ્યક્તિ જો પડી જાય તો બીજો તેને ઉઠાડે. તો ત્યાં પણ એ જગ્યા પર સાથીના સંબંધમાં જણાવ્યું છે. પરંતુ વચન આપણને એવું કહે છે કે ત્રેવડી વણેલી દોરી જલ્દી તૂટતી નથી. એટલે કે એકલી વ્યક્તિ અને એના કરતા બે વ્યક્તિ અને એના કરતા સાથે એકતામાં ચાલનાર લોકો, એને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આજે વાલાઓ, કઈ બાબતોનો અભાવ છે સમાજની અંદર, જીવનોની અંદર, કે જ્યાં એકતા આજે જોવા મળતી નથી. બહુ ઓછી જગ્યામાં એકતા જોવા મળે છે. ભાઈઓ વચ્ચે આજે ઝઘડા છે, ખટરાગ છે, સંપત્તિને લઈને પ્રશ્નો છે. ત્યારે એ પરિસ્થિતિઓની અંદર આજે એવા લોકોનું હૃદય બહુ ઓછું જોવા મળે છે કે જે પોતાના ભાઈની પ્રગતિને જોઈને આનંદિત થાય. અને એનો અર્થ એવો પણ નથી કે એવા લોકો નથી. એવા લોકો છે કે જે આજે પણ બહુ પ્રેમમાં અને આનંદમાં તેઓ એકબીજાની સાથે જોડાયેલા હોય છે. આજે પણ સંયુક્ત પરિવારો છે કે જ્યાં ભાઈઓ સમસંપીને રહે છે. પરંતુ વાલાઓ, આજે તમે જુઓ તો આજે ઘણી જગ્યાઓ પર શું થાય છે કે કોઈ ભાઈ આગળ વધે છે તો કોઈ વ્યક્તિ તેનો પગ ખેંચે છે. આજે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં પ્રગતિ કરી રહ્યો છે તો આજે બીજી વ્યક્તિને તેની ઈર્ષા આવે છે.
આજે યુસુફ અને એના ભાઈઓના સંબંધમાં જુઓ કે જે યાકૂબના દીકરાઓ હતા, ત્યારે લખ્યું છે કે યાકૂબના દીકરાઓમાં યુસુફના જે ભાઈઓ હતા તેમણે યુસુફની ઈર્ષાને દેખાઈ કરી, તેમણે તેને વેચી નાખ્યો. અને તકલીફ શું હતી કે તેઓ તેનાથી ખુશ નહોતા. તેઓ તેના જીવનના સંબંધમાં તેને લઈને અદેખાઈ કરતા હતા. ત્યારે ભલાઓ ત્યાં સંપનો ભાવ હતો, પ્રેમનો ભાવ હતો. શિષ્યો પણ અંદરો અંદર એ વિવાદ કરી રહેલા કે આપણામાં મોટો કોણ છે. પરંતુ ભલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જગ્યા પર તેઓને કહ્યું કે મેં તમારા સંબંધની અંદર પરમેશ્વર તેઓને જણાવે છે કે મેં પ્રાર્થના કરી છે. તેઓને સારું પ્રભુ ઈશુએ પ્રાર્થના કરી. યોહાન 17 અંદર તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સાર્વત્રિક બોજ એ જગ્યા પર જણાવતા એવી પ્રાર્થના કરે છે કે પિતા જેવા આપણે એક છીએ તેવા એક તેઓ થાય. આજે બહુ મહત્વનું છે દરેક જગ્યાઓ પર કે લોકો એક મનના એક ચેતના થવા જોઈએ. લોકો એકતામાં સાથે મળીને જો કામ કરે તો પ્રભુનું રાજ્ય કેટલું બધું આગળ વધે. એક જગ્યા પર એક ભાઈએ મને કહ્યું કે તેઓ પ્રભુની સેવા કરે છે અને એમના મિત્ર પણ પ્રભુની સેવા કરે છે, અને તેઓ બહુ સુંદર બાબત બોલ્યા જે મારા હૃદયને સ્પર્શ કરી ગઈ. તેમણે એવું કહ્યું કે તેઓ જે કામ કરે છે એ કામ મારું કામ છે, અને તેઓ જે કામ કરે છે અને હું જે કામ કરું છું તેમાં અમારું હૃદય એવું છે કે તે આપણું કામ છે, અને એ રીતે તેઓ પ્રભુની સેવા કરી રહ્યા છે. ભલાઓ જો આવી રીતે બધા લોકો એક થાય તો પ્રભુનું રાજ્ય બહુ અદ્ભુત રીતે વૃદ્ધિ પામે. અને મારે ને તમારે એ ચાહે પ્રભુની સેવા હોય, કે ચાહે સમાજનું કામ હોય, કે ચાહે પરમેશ્વરના લોકો કે જેઓ પોતાના કુટુંબની અંદર હોય, તેઓ આ જ રીતે એક થઈને કામ કરે તો પ્રભુનો ચોક્કસપણે મહિમા થશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. ખાસ પ્રાર્થના કરજો. આજથી લઈને 4 દિવસ સુધી ઘણા દૂરના અંતરોમાં મારું મિશન ફિલ્ડ છે, ત્યારે મારી સેવા આશીર્વાદિત થાય, પ્રભુ અમારો ઉપયોગ કરે અને પ્રભુના રાજ્ય માટે અમે વપરાઈએ. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે અમને એકતામાં ચાલવાને માટે કૃપા આપો અને તમારા રાજ્ય માટે વાપરો. ઈસુ પ્રભુના નામમાં આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.